દલિત યુવકોને માર મારવાની ઘટનાના સૌરાષ્ટ્રભરમાં પડઘા પડ્યા છે, જેના પગલે આજે ગુજરાત બંધનું એલાન અપાયું છે। દલિત અત્યાચારના વિરોધમાં દલિત સંગઠન ભારતીય દલિત પેન્થર અને બસપાએ ગુજરાત બંધનું એલાન આપ્યું છે। ભારતીય દલિત પેન્થર્સના ગુજરાત એકમના પ્રમુખ ચિરાગ રાજવંશ તરફથી આ જાહેરાત થઈ છે। ગુજરાત બંધના એલાનને જનસંઘર્ષ મંચ તરફથી પણ ટેકો આપવામાં આવ્યો છે। બંધના એલાનના પગલે રાજ્ય પોલીસને સ્ટેન્ડ 2ના આદેશ કરાયા છે। બંધ દરમિયાન ભારતીય દલિત પેન્થર્સના કાર્યકરો તમામ જિલ્લા તાલુકામાં કલેક્ટરો તથા મામલતદારોને આવેદનપત્ર સોંપી વિરોધ કરશે અને ગુજરાત બંધના એલાનના રાજ્યના સૌથી મોટા સંગઠન રાષ્ટ્રીય દલિત મહાસંઘે પણ ટેકો જાહેર કર્યો છે। આ બંધના પગલે જૂનાગઢમાં ખાનગી શાળાઓ સંપૂર્ણ બંધ રહેશે। બંધના એલાનને પગલે ખાનગી શાળા સંચાલકોએ આ નિર્ણય લીધો છે। તો ઘટનાના ભારે વિરોધ વચ્ચે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉનાની મુલાકાતે જશે અને ભોગ બનનાર યુવકોની મુલાકાત લેશે। ત્યારે 21 અને 22મીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉનાની મુલાકાતે આવશે। આ ઘટનાના વિરોધના પગલે રાજ્યમાં કુલ 16 દલિતોએ ઝેર ગટગટાવ્યું છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે।